હાય એવરીવન, હેપી ન્યૂ યર બધાને. દિવાળી ગઈ, હવે દીવડાઓ ડેકોરેશન બધું જ પેક થઈ ગયું છે. જસ્ટ આ કટઆઉટ બાકી રહી ગયેલું. હવે આપણે આને ડિફરન્ટલી ડેકોર કરીએ, જેથી આપણે એને ડિફરન્ટલી યુઝ કરી શકીએ, જેમ કે એઝ અ રંગોળી મેટ કે પછી વોલ ડેકોર કે પછી આપણે એને સેન્ટર ટેબલ પર મૂકી શકીએ. માટે યુઝ કરી રહી છું સમ એક્રિલિક કલર્સ અને થોડા મિરર. લેટ્સ બિગિન. કલર સ્ટાર્ટ કરતાં પહેલાં એને પ્રોપરલી ક્લીન કરવું જરૂરી છે, એટલે એની ડસ્ટ ફ્રી કે કલર ફ્રી થઈ જાય. જો સ્ટેઇન ન જતા હોય તો પણ વાંધો નહીં, આપણે એને વ્હાઇટ કલરથી પેઇન્ટ કરી દઈશું. હું અહીં યુઝ કરી રહી છું મીડિયમ બ્રશ અને બ્લુ કલર ફોર ધીસ પેટલ્સ. કલર થઈને રેડી થઈ ગયો છે, પણ અહીંયા થોડો સ્ટેઇન લાગી ગયેલો છે, પણ આપણે એને વ્હાઇટ કલરથી હાઇડ કરી દઈશું. કલર સાઇડ ડન. હવે એને મિરરથી ડેકોરેટ કરીએ. તો આ છે આપણું ફાઇનલ લુક, જે આપણે જૂની રંગોળીના કટઆઉટને અલગ રીતે ડેકોરેટ કર્યું છે, જેને બ્યુટીફુલ. પ્લીઝ શેર યોર થોટ્સ ટુ એન્કરેજ મી, જેથી કરીને નવા ક્રાફ્ટ આઈડિયા લાવી શકું તમારા માટે, જે એકદમ ઇઝી હોય અને એનીવન કેન ડુ ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.